જો જો એના એક્સપ્રેશન તો જો હજી તો પીધું નથી ત્યાં તો એક્સપ્રેશન આવવા માંડ્યા છે અરે હું પી એવી મંદિરે ગઈ હતી ત્યારે અડધો ગ્લાસ ફૂલમાં શરબત મંદિરે પ્રસાદી એટલે પીવો જ પડે મને એમ કે વરિયાળીનો શરબત તમે તો અડધો ગ્લાસ લીધો ત્યાં તો લીમડાનું પાણી હતું આ તો ચમચી છે હાલો હાલો પીવો મંડો મક્કમ થઈ જવાનું મને કાંઈ નહીં હા તો પીવું તો મનથી આમ મનથી મક્કમ રહેવાનું મનથી મક્કમ થઈ ગયો કાંઈ ન થાય હા બસ આજે હાડા કોઈ ના સાકર જોઈએ પણ બાકી કંઈક થવા માંડે ના ના હવે જો હવે થયું હે સાકર એ કડવી લાગે બસ હવા નીકળ ગઈ તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજની સવાર જો લીમડાના રસથી થઈ છે મેં તો પી લીધો હવે પપ્પાને પીવડાવવાનો છે આજે મોહિતે બાકી કેમ મોહિત નહીં બાકી છે મેં કે જ પીધો હવે પપ્પાને એક્સપ્રેશન જોઈએ આપણે કે પપ્પાને છે ને કેવા એક્સપ્રેશન આવે કડવો લાગે કે નથી લાગતો અમને તો એમ છે લાગશે ભાઈ હજી આજે છે ને ભાઈ બાકી છે હા તો ભાઈ ઘરે હશે તો ભાઈ નહીં પીવડાવશે ઘરે હશે ખબર નથી ટોરમાં આપણે મળીએ આગળ હવે આજ જો પપ્પાનો વારો છે લીમડાનો રસ છે એ પીવાનો કારણ કે તે દિવસે રહી ગયા તો અમે બધાએ પીધો હતો ખાવ પપ્પા મજા આવે યાર પપ્પા ડબો લઈને બેઠા છે અહીંયા કાંઈ વાંધો નહીં જોઈએ તમારે એક્સપ્રેશન જોઈએ કેવાક આવે છે એ થોડાક તો ખરાબ આવે જો આ મમ્મી જેવું થયું આ તો ના ના આવશે આવશે નો આવે તો હે પપ્પા રોકી રાખ્યો છે सही पकड़े हैं કાંઈ નો થયું પપ્પા ભાઈના હે પપ્પા શું છે સાકર લે હાલ છે પપ્પા સાકર થોડી જોઈ अब आए ना लाइन पे પપ્પાને કઈ એક્સપ્રેશન આવ્યા નહીં હો મેં તો ઘણી ટ્રાય કરી કે આવશે આવશે પણ કઈ આવ્યા નહીં तुमसे ना हो पाएगा ધર્મભાઈ એમાં દીકાઈ જ્યુસ પી લીધું કેમ બીટું અને પછી હવે જો પેનકેક ખાય છે અને આ ભાઈને બાકી અહીં કેવું લાગ્યું જ્યુસ પેલા કે જ્યુસ કેવું લાગ્યું કેમ કરતો તો મોઢું તું મોઢું કેમ કરતો તો ઈ કે પેલા પછી પેનકેક આપું એમ કરતો તો ભાઈબુ આય રહી અમારી જો અહીંયા પેનકેક બને છે જો આ ધર્મને છે સ્કૂલનો લાસ્ટ ડે એટલે પેનકેક બનાવીએ છીએ ધર્મની નટેલાવાળી પેનકેક ભાવશે તને કે નહીં ભાવે અને આને તો જો ડીશમાં ઊંધી કરી નાખી એમાં મૂકી દે પ્લેટમાં લ્યો મિલન આ ટમેટાની ચટણી બપોરે બનાવી દેવો ને ઈ બન કે નહીં પીવું गजब बेइज्जती है આ ભાઈને વિડીયો લેવાની કીધું ને તો બા પાસે આવી ગયો શું બટન નહીં હોય બટન નીકળી ગયું બટન જ હતું જો ને આજે એને મસ્ત મલનો છે ને જબ્બો પહેરો છે ગ્રંથ તને ગમે છે હે લે આમ અરે હા ભાઈ હા આજ વાતાવરણ છે ને કંઈક અલગ જ લાગે છે એમ થાય છે કે વરસાદ આવવાનો હોય એટલા વાદળા થયા છે હા ના અમારી પાસે જો એઝ ઓલવેઝ છે ને આ વેલ આવી ગઈ છે ગાર્ડનની જેમ પથરાઈ ગઈ છે ના તો વાદળા તો એમ કહે છે કે વરસાદ આવશે ક્યાંક મને એમ છે વરસાદ હશે કા મમ્મી કહો વરસાદ તો હશે એવું લાગે છે. હે આજ પવન જ નથી પણ કહો પવન જ નથી અને આ ભાઈ કંઈક લઈને આવ્યા શું લઈને આવ્યા તમે હે જો શું કરે છે કેળા વાહ કેળાનું અથાણું જો બનાવવાનું છે આપણે તો અહીંયા જો કેળા વોશ થઈ ગયા છે હવે મમ્મી ખાટા પાણીમાં પલાળવાના ને લીંબુ મીઠું હળદર ખાટું પાણી નહીં કેમ કોઈ ખાટા પાણીમાં પલાળે સારી તો સારી વળી છે હવે આમાં જો મમ્મી લીંબુ મીઠું અને હળદર નાખશે એટલે હવે કેળા છે ને આ અથાણું હોય કેળાનું અને ગરમર આ અથાણા આવા હોય ને એક પછી ખાટા મરચા છે એ તેલ વગર ના હોય ને એટલે આપણને ડેઈલી ખાવાનું છે ને વાંધો ન આવે મજા આવે ખાવાની જો આપણે હજી વાત કરતા હતા ને ત્યાં જ છે ને વરસાદના છાંટા આવવાનું ચાલુ થઈ ગયું છે
જો નીચે રોડે છે ને સેજ ભીનો થઈ ગયો. અહીંથી દેખાય કે નથી દેખાતું મને બહુ આઈડિયા નથી, મને તો દેખાય છે. અને આમ જો ઓલી બાજુ ખબર પડે, આમ ધુમ્મસ જેવું થઈ ગયું છે ને, જો દેખાય તમને લોકોને. એટલે કહું આજે લાગતું જ તું કે વરસાદ આવશે, એ બાજુ પછી આ બાજુ. એટલે શું વાત છે આજ તો. આ ગરમી જેવી પડતી હતી ને, કેમ થતું હતું કે વરસાદ આવે ને તો સારું. હવે થોડીક રાહત થશે ગરમીમાં, છે ઠંડી થશે. અહીંયા મમ્મી ભેળવાય માંડ્યા જો. આ જો લીંબુ મીઠું અને હળદર મિક્સ કરીએ ને હવે બહેણીમાં ભરીએ છીએ. લાગે છે બહેણીમાં નહીં આવે કે કાંઈ નહીં, બીજી બહેણીમાં ભરશું આપણે. જો જોવે છે શું આવે છે. હે ગ્રંથ, ગ્રંથ શું આવે છે? બોલશે જ નહીં હો. હે કેવી ગરમી છે, કેમ ગ્રંથ? કેને શું આવે? વરસાદ. તાર નાવું છે? હે જાજો વરસાદ આવે તો નાવા જવાય. આપણા ફૂલ તો એવા સરસ લાગે છે ને, એમ થાય ગાર્ડન. આમ જો અહીંયા છે ને આ નકરી વેલ અને અહીંયા આપણા ફૂલ, જો એવું જ લાગે કે આ ગાર્ડન હોય, ઓલી લોન હોય. અને જો આ બાજુની છે ને એ લોન અને આ આપણા ફૂલ, એમ તો અહીંયા ગાર્ડન પથરાણું હોય ને એવું જ છે. જો અને મસ્ત જો ઓલી ગામડે છોકડો આવે ને એવી છોકડો આવે છે નીચે. છાટા છાટા ચાલુ થયા છે. વધારે વરસાદ આવશે તો આપણે નાવા જાશું. ઓકે હેલો ગાઈઝ, દેખો. જોઈએ આમ ફોન પકડે. કેમ ફોન પકડતું? પછી શું બોલવાનું? હેલો ગાઈઝ. પછી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ એમ કહેવાનું. હે મજા આવે છે ને ઠંડુ ઠંડુ? હે હા. કેવા છાટા છાટા એવા અંધારું ને આમ જો પાછો તડકો આવી ગયો. કઈ નક્કી નથી થતું. લે મસ્ત ઠંડુ થઈ ગયું તું ને. અને હવે જો એ તો કહો મસ્ત ઠંડુ થોડીક વાર થઈ ગયું તું. એનું પાછો એટલી વારમાં ગરમી થવા માંડી. બોલો ચાલો તો કાંઈ ન ફ્રી થઈ જાય પછી આપણે મળીએ. જ ગ્રંથભાઈ છે ને મમ્મીને કમર બહુ દુખે ને તો દબાવી દે. શું કરસ તું? આને મજા નથી? આમ જો ચાલવાનું એની ઉપર હાલ. તું કેમ કાલ હાલતો તો મારી ઉપર? આમાં આમ વોક કરવાનો. આમાં લે કર. અને આ બાજુ અમે બે છીએ ને, હું ને દીદી નાસ્તો થોડોક બનાવો છે. તો જો અહીંયા પૂરી બનાવીએ છીએ, મસાલા પૂરી ઘઉંની. અને અહીંયા આપણા સેવનો સંચો રેડી છે. અહીંયા લોટ બાંધેલો છે અને તેલ મૂકેલું છે. તો થોડોક નાસ્તો બનાવી લઈએ, કેમ કે કંઈક ભૂખ લાગે તો ખાવા જોઈએ. ખોટું બહારથી હે મારા ઘરનું મોટું બહુ બહારથી ખોટું એવું લઈ આવું એને કરતાં ઘરે બનાવીએ. અને આજ સાંજે કંઈક બનવાનું છે. એટલે આ વિડીયો તો આજ છે ને આખો ખાવા ઉપર જ બનવાનો છે. નવી નવી બધી રેસીપી આવવાની છે. એટલે એન્ડ સુધી જોજો, તમને બહુ મજા આવશે. જો અહીંયા આપણે છે ને ટેસ્ટિંગ માટે થોડીક પૂરી બનાવીને આ બાજુ સેવ થાય છે. તું બોલતો નથી, ફોટો પાડું છું. તો જો આપણે સેવ બને નાખે મારો ફોટો પાડ. શું તારી માટે જો નૂડલ્સ બનાવું છું. તને ભાવે ને? આપણી સેવનો આ ડબરો ભરાણો અહીંયા આટલી થઈ છે. અને ગ્રંથભાઈ ઊભા ઊભા ખાય છે. અને અહીંયા ઓલા ભાઈ છે એસી રિપેર કરવા આવ્યા છે. કેમ ભાઈ? તો પૂરી એટલી છે ને વણાઈ ગઈ છે, એટલી બાકી છે. એટલી પછી વણાઈ જાય ને એટલે આપણે ફ્રાય કરશું. જમવા બેઠા છે અને આ બેયનું બાંધવાનું અમારે. એ કઈ રોતા નહીં હો, વાગવું ન જોઈએ કોઈને. હે ધર્મભાઈ વેકેશન ને? હે ક્યાં જવાનું વેકેશનમાં? હે સ્વિમિંગ પુલમાં? कौन है ये लोग? कहाँ से आते हैं? જો આ ગ્રંથભાઈ રેડી થઈ ગયા નીચે જવા માટે. ક્યાં જવું છે? કેમ?
જો 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 અત્યારે તો બોલાવો તો નથી થતું. જો જો જેવું તેવું પહેરીને જાય લો. કોની છે ઈ? તારી નથી. ના તારી નથી. નથી. ગ્રંથુની છે. હવે તું મોટો થઈ ગયો ને તારી મોટી સાયકલ જો. તારી ક્યાં મોટી સાયકલ આ રહી. શું પકડી રાખ? આમાં થોડું પકડી રાખવાનું. આ સાઈડમાં વ્હીલ તો છે. આ ફટુસડું છે ને આ મને હે ને ગમે એટલું પડે ને ત્યાં કે વાંધો નથી. ત્યાં જ જવાનું. નો મારો આવ્યો હતો ઈ શું ધોકો માર્યો કે જાવ કે અંદર જાવ. વહી જાશો તારો મમ્મી. હાલો આપણે હે ને આ બાજુ વહી જાય. બાકી છે ને જાહેર નહીં ભાભી ખોટી ઘેર રાખશે. તો ભાઈ જોઈએ આપણે સાંજે આજે શું છે બરોબર છે. તો 4 મિનિટ બે જો ડાબા મેંડા હે પણ શું છે આ બધું બરોબર. ડોસો એક તો રેડી થઈ ગયો છે. ટ્રાયલ માટે બનાવ્યો હોય છે બરોબર ને. ટ્રાયલ મસ્ત ગયો છે એટલે હવે આપણે તમને બતાવી દઈએ કે ભાઈ કેવો છે ને ઢોસા બનાવે છે. હેલિકોપ્ટર ઢોસામાં હા પણ એવું જ છે. આ ડીશ એવું જ છે. મૈસૂરનો મસાલો છે. મૈસૂર મસાલો તમારા માટે કાંદા ને ટામેટા ઉપરથી નાખવા. બરોબર. એ તો જામુડી પડવાની છે ભાઈ. અમારે બધાયનું ફેવરિટ છે નહીં. આજુબાજુ વાળાનું ફેવરિટ છે. ખાલી અમારા કામ જો કેમ આજુબાજુ વાળા સામે વાળા જો રેડી બે ડીશ રેડી થઈ ગઈ છે. એક તો પછી તો અમારા આજુબાજુ વાળાનું ફેવરિટ છે. બરોબર. શું પેરી પેરી ખાવો કે પ્લેન ટેસ્ટ કરવો બોલો. એટલે હું આજે કઈક વેરાયટી બનાવી છે. તમે ચાખો તો ખબર પડે કે અરે પણ અત્યારે ચાખીશ ને તો પછી ભૂખ મરી જાય નો મજા આવે. તો કાંઈ વાંધો નહીં ત્યારે પેરી પેરી બનાવજો ને એટલે ચેક કરી લઉં અમે. તો આપણે ઢોસા તો ભાઈ આપણે 1 નંબર બને જો 1 નંબર. અમારું ફૂડ ટ્રક ચાલુ કરી દેવાનું નીચે ઊભો ખબર લો ડૂસ વાળો એના કરતા આપણું હાલે. એ ચાઇનીઝ વાળો છે પણ ખાલી ચાઇનીઝ નહીં ઈ હેઝલનટ નું ઓલું ને આ તેન બધું રાખે. એવું છે. મને એમ કે ખાલી ચાઇનીઝ બનાવે. હા અરે મસ્ત જ બને ક્યાંય ખાવા ન જવાય. તો અમારે ક્યાં ખાવા જઈએ છીએ. આ હોટલ વાળા છે ને ત્યાં આ પાડે છે કે હમણાં તમે ગોંડલ જાવ ને પછી તમે જો રોજ નવા ફોટા મૂકો કાકુડી તમે ફોટા મૂકવાના નથી ખાલી થતા તો વિડીયો બનાવીને મૂકવાના છે. પાક્કું જોઈએ પછી મને મિલ એકવાર ટ્રાય કરો. ના 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 અત્યારે નો મજા આવે. ચીઝ વાળો ખાવો પેરી પેરી ચીઝ ખાવો ખાલી પેરી પેરી મૈસૂર સાદો હોટલ ખોલી રાખી છે કે શું છે. બટેકાનો બટેકાનો છે મસાલા ઢોસા भाई का फेवरेट और हम लोगों का फेवरेट है ये. એટલે જામુડી પડવાની છે આજે તો ભાઈ. ઘણા ટાઈમ પછી અમારા ઘરમાં છે ને ઢોસા બન્યા છે. શું કેવું કેટલો ટાઈમ થઈ ગયો? મહિનો થઈ ગયો. બાકી આપણા મહિનો મહિનો વધારે આપણે ચાલુ કર્યું ઈ પહેલા ક્યારે બનાવ્યા. હા આ રિનોવેશન ચાલુ કર્યું હતી પહેલાની વાત છે. બસ બંધ જ કરી દે. જો ભાઈ જોરદાર આપણો છે. બનાવ્યો પ્લેન ઢોસો છે પણ બહુ મસ્ત બન્યો છે. અમને લોકોને થોડોક આવો થોડોક છે ને મને તો આનથી પોચો વધારે મજા આવે. આનથી ને લૂઝ લૂઝ નહીં નરમ. હા ભાઈ નરમ. સુરતી ભાષામાં નરમ નરમ ને કડક. ખાઈ લે હાલો. એ રેડી થઈ ગયું છે. આ જો ડિફરન્ટ ચટણી ટમેટા પુદીના ટોપરા પછી આ સાંભાર આ છે આપણો મૈસૂરનો ઢોસો અને આ છે આપણી શિવાંજલિની છાશ અને આપણા મામા આવી ગયા છે જમવા માટે. હે ને મામા? મામા ઘણા ટાઈમથી આવ્યા નથી એટલે આજે વિચાર કર્યો કે ભાઈ આજે મૈસૂરના ઢોસા બનાવીએ તો ભાઈ મામાને બોલાવીએ. મામા ભાવશે કે શું છે? મામા જો હામું તો જોશે જ નહીં હો.
મિલનના મામા છે બરોબર છે ભાઈ આવું જ કરે સેમ આવું કરે હો મામા ભાઈ એને સામે કેમેરો લઈ જાવ ને વ્લોગ ચાલુ કર્યો એટલે એ સામું જોવે જ નહીં બનાવે છે મામા હે ને મારી મિમિક્રી કરે છે મને તો ભાઈ ડિનર કરવાની બહુ મજા આવી તમને જો આ વિડીયો જોઈને મજા આવી હોય તો મારી ચેનલ હે સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો